જમીન મેં એપ્રિલ 2024ની અંદર દિલીપસિંહ ગોહિલ અને કમલેશ માત્રોજા માર્ચ મહિનામાં મારી પાસે આવેલા કે ભાઈ અમારા કાકાની જમીન છે અને આ જમીન વેચવાની છે. આની પહેલા પણ ભૂતકાળમાં મેં એની પાસે જમીન 2023માં ખરીદેલી અને વર્ષોથી સાથે પાર્ટીમાં કામ કરતા હોય એટલે એકબીજાને ઓળખતા હોય અને વિશ્વાસ હોય અને ભૂતકાળમાં પણ એક કામ એમની સાથે કરેલું, જેથી કરી અને મેં કીધું ભાઈ કાકા સાથે વાત કરાવો અને કાકાના તો કે બાપુ કાકા સાથે વાત કરાવવાની દસ્તાવેજ કાકા પોતે જ કરવા આવવાના છે. અમે તો કાકા મોરબી રહીએ છીએ, એની તબિયત બરાબર નથી એટલે એના વતી જે 2023માં પણ આપણી સાથે કામ કર્યું છે એવી જ રીતે આ કામ કરવાનું છે. એકબીજા પરિચિત હોય એટલે એના વિશ્વાસમાં આવ્યો. તે પછી એના બધા ડોક્યુમેન્ટ મંગાવ્યા, બધા ડોક્યુમેન્ટ મને આપ્યા, ડોક્યુમેન્ટ ચેક કર્યા, ઓકે લઈ ગયા. તે પછી મેં મારા વકીલને કહી અને ટાઇટલ ક્લિયરની જાહેરાત આપી. એપ્રિલ મહિનામાં વડોદરાના નામાંકિત બધા છાપાઓની અંદર સંદેશ હોય, દિવ્ય ભાસ્કર હોય કે ગુજરાત હોય બધાની અંદર જાહેરાત આપી. જાહેરાત પછી મારા વકીલે પણ કીધું કે કોઈ પણ વ્યક્તિનો કોઈ વાંધો આવેલો નથી અને આ જમીન ટાઇટલ ક્લિયર છે. એટલે એમની સાથે મેં નક્કી કર્યું જૂન મહિનામાં અને જૂન મહિનાની અંદર એને ટોકનના રૂપિયા 21 લાખ રૂપિયા કટકે કરી મેં એને રોકડા ચૂકવા અને વાત થઈ કે ભાઈ 3 થી 4 મહિનાની અંદર આનો દસ્તાવેજ કરાવી લેવાનો. 18 મહિનાની ટોટલ મુદત અને 18 મહિનાના દસ્તાવેજ કરીએ ત્યારે બધા ચેકો પણ આપી દેવાના. એ જ અરસામાં મહારાષ્ટ્રની અંદર ચૂંટણી હતી. એક જિલ્લાની અંદર મને પણ મહારાષ્ટ્રની ચૂંટણીની જવાબદારી આપેલી. ત્યારે દિલીપસિંહનો ફોન આવેલો કે બાપુ ઓલી જમીનનો દસ્તાવેજ કરવાનો છે તો કેવું છે. મેં એને કીધું કે ભાઈ હું મહારાષ્ટ્ર ચૂંટણીમાં છું, આવ્યા પછી કરીએ. તો કે ખરીદદાર ને કમ્પલસરી હાજર રહેવાની જરૂર નથી અને મને પોતાને પણ ખબર છે કે ભાઈ ખરીદદારને કમ્પલસરી નથી હોતું, વેચનાર હોય છે. મેં આ પાડી, મને એને ડોક્યુમેન્ટ મોકલા, મેં બધા ડોક્યુમેન્ટની અંદર સહી કરી અને ડોક્યુમેન્ટ અહીંયા પાછા મોકલી દીધા. દસ્તાવેજ જે દિવસે હતો એના ડોક્યુમેન્ટ બધા મારી પાસે છે. સરકારની અંદર એની પહેલા તારીખ તમારે લેવી પડે, તે પછી દસ્તાવેજ થાય. સાંજે 4 વાગે મેં ફોન કર્યો કે ભાઈ દિલીપસિંહભાઈ ઓનો દસ્તાવેજ થઈ ગયો આપણો, શું બધું કામ પતી ગયું? તો કે ના બાપુ 2 વાગે દસ્તાવેજ હતો પણ પાર્ટી બીમાર થઈ ગઈ અને ઓચિંતા જેની તબિયત બગડી છે જેથી કરીને આવી શક્યા નથી એટલે અત્યારે આ દસ્તાવેજ આપણે મુલતવી રાખીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ દસ્તાવેજ કરશું. મેં તો કોઈ વાંધો નહીં, માણસ છે, બીમાર થઈ શકે, કોઈ પણ પરિસ્થિતિ આવી શકે. ત્યારબાદ એકાદ મહિના પછી ફરીથી આવ્યા કે ભાઈ હવે પાર્ટી ઓલરાઈટ છે, તૈયાર છે અને જ્યારે દસ્તાવેજ કરવું હોય ત્યારે ફરીથી મેં કીધું ભાઈ ટૂંક સમયમાં જ મારા દીકરાના લગ્ન છે, હું બીજી છું, તમે જો પતાવી શકતા હોય તો દસ્તાવેજ કરો તો મને વાંધો નથી, નહીંતર પછી રાહ જોવો તો કે નહીં બાપુ પાર્ટી ઉંમરલાયક છે, અવારનવાર બીમાર જે છે તો આ સમયસર દસ્તાવેજ કરી લેવું જરૂરી છે. જેથી કરી મેં આ પાડી. અગાઉ જ મારા સહી સિક્કા બધું ડોક્યુમેન્ટ તો તૈયાર હતા અને 19 તારીખે 19/11 દિવસે આ દસ્તાવેજ થઈ ગયો. કામ બધું પતી ગયું અને તરત જ હું મારી ત્યાં પ્રસંગ હોય એટલે મારા પ્રસંગના કામમાં બધો પડેલો હતો. દસ્તાવેજ પૂરો થઈ ગયો. 1 મહિનો જેવો સમય થઈ ગયો. મારી ઘરે લગ્ન હતા, લગ્ન વિધિ બધી પૂરી થઈ ગઈ, શાંતિથી હું ફ્રી થયો. પછી મારા મેનેજરને કહી અને મેં કીધું ભાઈ છેલ્લા 2 મહિનાના જે કંઈ પડતર કામો છે, પેન્ડિંગ કામો છે એ બધાની ફાઇલો લાવો અને આ જમીન નો કબજો તો એને આપી જ દીધો હતો પણ જમીન ચોખ્ખી કરવા માટે મેં અહીંથી મારા મેનેજરને કહી અને ત્યાં 2 ટ્રેક્ટર મોકલા સાફ કરવા માટે. ત્યાં ટ્રેક્ટરનું કામ ચાલતું હતું. ત્યાં બાજુના ભાઈ 3 કલાક પછી ત્યાં મળવા આવ્યા કે આ ટ્રેક્ટર કોનું ચાલે છે. તો કીધું મારા મેનેજરે કે ભાઈ પરાક્રમસિંહ જાડેજા બાપુ આ જમીન વેચાતી લીધી છે અને આ ટ્રેક્ટરથી અમે ચોખ્ખું કરીએ છીએ. તો કે આ જમીનમાં મેં પણ પૈસા આપેલા છે, મારી પાસે પણ લખાણ છે અને મને એ લોકોએ લખાણ આપીને અમને વેચાતું આપવાનું પ્રોમિસ કર્યું છે. મારા મેનેજરે વાત કરી અને એ ભાઈનો પણ ફોન આવ્યો કે બાપુ આવી સ્થિતિ છે એટલે મેં તરત કીધું કે ભાઈ તમે કાલ ડોક્યુમેન્ટ લઈને મારી આવી જાઓ. બીજે દિવસે ડોક્યુમેન્ટ લઈને આવ્યા. મેં મારા ડોક્યુમેન્ટ બતાવ્યા કે આ મારો દસ્તાવેજ છે, આ મારા કાગળ છે, આ મારી એન્ટ્રી છે. તો એને જોયું કે બાપુ તમારું બધું સાચું છે, બધું તમારું બતાવો. તો એની પાસે સાદા કાગળની અંદર ચિઠ્ઠી હતી, એમાં બધા ચેક નંબર લખેલા છે કે આ ચેક નંબરથી પૈસા લીધા, આ ચેક નંબરથી પૈસા લીધા અને એમાં દિલીપસિંહ ગોહિલ અને કમલેશ માત્રોજા બંનેની સહી હતી કે આ જમીન અમે તમને વેચાતી આપશું. બધું તમને વેચાતી આપશું એમ લખ્યું છે. મારો તો સરકારી ઓન પેપર દસ્તાવેજ થઈ ગયો. તો બાપુ તમે સાચા છો, તમારો અધિકાર છે, મારે કઈ લેવા દેવા નથી. હવે હું દિલીપસિંહને એને બોલાવી મારા પૈસા પાછા લઈશ. ફરીથી 2 દિવસ પછી દિલીપસિંહને એને બોલાવ્યા, બધાની સાથે બેઠક થઈ અને એને કીધું કે આ ભાઈ
તમે અમને ટાઈમે પૈસા નહોતા આપતા એટલે અમે બાપુને વેચી દીધી. ઓલાએ કીધું કે અમે તો તમને જે દસ્તાવેજ પેલા 10 દી અગાઉ જ પૈસા લઈ ગયા છે. એ જ વખતે મને શંકા આવી. મારા મેનેજરને કીધું કે આપણા ડોક્યુમેન્ટ બધા તૈયાર કરો અને બાકીના પણ તપાસ કરો કે આમાં ક્યાંય બીજું કઈ આડાવડી છેતરપિંડી નથી ને. તપાસ કરતા 2 દિવસમાં સામો કાગળ આવ્યો, બાપુ આપણા ચેક હજી એને ખાતામાં જમા કરાવ્યા નથી. એટલે મેં આ બંને જણાને પાછા બોલાવ્યા અને કીધું ભાઈ ચેક કેમ જમા નથી કરાવ્યા? તો કે બાપુ પાર્ટી રહે છે મોરબી, અમે તપાસ કરી અને એને કહી છે. ફરીથી 2 દિવસ ગયા, તપાસ કરતા પણ એ આવ્યા નહીં. એટલે ફરીથી મેં બોલાવ્યા, ઘણી બધી વાત કરી, ગલ્લા તલ્લા કરતા હતા. ગલ્લા તલ્લા કરતા પછી મારી ભાષામાં મારી રીતે જે કાંઈ કેવું તું કીધું એટલે બંને જણા ઢીલા પડી અને તરત સ્વીકારી લીધું કે હા અમે તમારી સાથે છેતરપિંડી કરી છે, બીજા સાથે પણ કરીને આ જમીન ઉપર પૈસા લીધા છે, અમારે પૈસાની જરૂરિયાત હતી એટલે અમારી ભૂલ થઈ છે. અને 2-4 દિવસની અંદર આ બધા પૈસા પાર્ટીને અમે બોલાવી, એની સાથે સમાધાન કરી, એને પૈસા આપી અને નવો તમને દસ્તાવેજ કરી આપીએ છીએ. આવું મારી સાથે વાટાઘાટો કરી, મને ફરીથી વિશ્વાસમાં લીધો અને ત્યારબાદ 2 દિવસ સુધી ટાઈમ પાસ કર્યું. 2 દિવસ પછી મેં પૂછ્યું કે ભાઈ શું થયું? તો કે આવતીકાલે અમે તમને ફાઇનલ કરી દઈશું. અને એ જ અરસામાં મેં તરત પોલીસને પણ આ વાત કરી દીધી કે ભાઈ આવું મારી સાથે થયું છે, પણ સમાધાનની વાતચીત કરે છે અને પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર છે. તેમ છતાંય હું ભૂલ સ્વીકારવા માટે, એની જે ભૂલ છે એ સ્વીકારી અને માફ કરવા માટે તૈયાર નથી. એટલે મેં એની અરજી આપી એવી જેવી એને ખબર પડી, ભેગા જે લોકો બંને જણા ઘરે તાળા મારી પોતાની ગાડી પરિવાર સાથે ફરાર થઈ ગયા છે. આ મારી હકીકત છે. અચ્છા, હવે આપનાર વ્યક્તિ પરેચા અમૃતલાલ, આપનાર વ્યક્તિ છે આપણા પરેચા અમૃતલાલ નરભેરામ છે અને સુખલીપુરા ગામના બ્લોક સરમાં 215 છે, બરાબર. એનો દસ્તાવેજ નોંધણી માટે અત્રેની કચેરીની અંદર આવેલ છે, બરાબર છે. અને 2 સાક્ષી છે એની અંદર. અચ્છા સાહેબ, આ સંપૂર્ણ વિગત એવી જાણવા મળી રહી છે કે જે રીતે દસ્તાવેજ કરવામાં આવ્યો તે વખતે જે દસ્તાવેજ કરનાર માણસ અલગ હતો, સાઇન અલગ હતી અને ફોટો અલગ વ્યક્તિનો હતો. આપણા તરફથી કાયદાકીય પ્રમાણે કેવી રીતે કામગીરી થતી હોય છે? આપણી કચેરીની અંદર કાયદાકીય રીતે આ દસ્તાવેજની નોંધણી આપણે કરવામાં આવેલી છે. એમાં સાક્ષી છે જીતેન્દ્ર કુમાર કે અને પાર્થ હસમુખ રાય જોશી, એ બંને સાક્ષીએ એમની રૂબરૂમાં આપણા દસ્તાવેજની આ નોંધણી કરેલી છે, બરાબર. અને સાક્ષી ઓળખ આપે છે કે ભાઈ આ વ્યક્તિ આ 7/12 ઉતારાની અંદર આ વ્યક્તિ જે કહે છે એ વ્યક્તિ એક જ છે એમ. અચ્છા, બરાબર. જૂનું આધાર કાર્ડ રજૂ કર્યું તો આ યોગ્ય છે? ના, આધાર કાર્ડમાં જૂના નવાનો એમાં કોઈ હોતું નથી બેન, કારણ કે અમારે તો જે કાંઈ કાયદાકીય રીતે કરવાનું હોય છે એ સાક્ષી ઓળખ આપતી હોય છે કે ભાઈ આ વ્યક્તિ જ છે એમ. ભાઈ પરેચા અમૃતલાલ નરભેરામ છે, એ અમે એમના સાક્ષી એવું ઓળખ આપે કે અમે એમને ઓળખીએ છીએ એમ, એટલે ઓળખાણ આપે છે એમ, બરાબર. હવે આ સમગ્ર જમીન વેચાણને લઈને વિવાદ થયો છે, પોલીસ દ્વારા પણ માહિતી માંગી છે? હા, પોલીસ દ્વારા માહિતી આપણે માંગવામાં આવેલી છે તારીખ 30/12/24 ના રોજ, બરાબર. આ દસ્તાવેજ કોના નામે થયેલો છે અને વિડીયો રેકોર્ડિંગની અમે સીડી બી ત્યાં આગળ મોકલી આપેલી છે. શું માહિતી તો જે ફરિયાદી છે તેમની નરે આપણે ખ્યાલ પડ્યો કે ફોટામાં માણસ અલગ છે, સિગ્નેચર અલગ છે, આપની નજર પર કેમ નથી? આમાં કેવું છે, ઘણી વખત આધાર કાર્ડની અંદર ફોટાની અંદર એવું બધું બરાબર બતાવતા હોય છે, પણ અમારું મેન ડિપેન્ડન્ટ સાક્ષી રૂબરૂ હોય છે અને સાક્ષી એવું કહે છે કે આ વ્યક્તિને હું ઓળખું છું અને 7/12 ઉતારામાં જે જમીન માલિક છે બંને વ્યક્તિ એક જ છે એમ. હા, લખી આપનાર વ્યક્તિ છે પરેચા અમૃતલાલ નરભેરામ છે. પરેચા અમૃતલાલ નરભેરામ છે, બરાબર છે. અને લખી લેનાર વ્યક્તિ છે પરાક્રમસિંહ અજીતસિંહ જાડેજા છે. ઓકે, એના રાહુલ. અને જે લોકો ના સાક્ષીઓમાં નામ છે એ લોકો કોણ છે? સાક્ષીઓના નામ છે આની અંદર છે એક પટેલ જીતેન્દ્ર કુમાર કે છે અને પાર્થ હસમુખ રાય જોશી છે. આ બંને ઓળખાણ આપેલી છે કે ભાઈ આ જમીન માલિક આ છે, એના નોંધણી કરેલ છે, એના ટાવલ. પોલીસ વાળાએ માહિતી માંગેલી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી, બરાબર છે. એમને માહિતી માંગી આ દસ્તાવેજનો નંબર, દસ્તાવેજની કોપી માંગેલી છે, બરાબર. અને દસ્તાવેજની અંદર વિડીયો રેકોર્ડિંગ જે થયેલું છે, બરાબર, એ વિડીયો રેકોર્ડિંગ અમે ત્યાં આગળ. પોલીસે શું કીધું છે તમને? આમાં કેવી રીતે છેતરપિંડી થઈ છે? છેતરપિંડીમાં એવું કશું ખાલી આનંદ એક
ઉપર છેલ્લી એક માહિતી માંગેલી છે આ બાબતે અચ્છા, નામ વિડીયો અને રેકોર્ડિંગ. સાઇટમાં ફેરફાર છે, આપને પોલીસ થકી માહિતી ના, એવું કશું કઈ નથી માંગ્યું. આ દસ્તાવેજની વિગત ખાલી માંગેલી છે. મળી? દરરોજ જે ફરિયાદી છે એમનું માનવું એવું છે કે જે રીતે દરરોજના હજારો દસ્તાવેજો થતા હશે આખા ગુજરાતમાં, વડોદરામાં પણ રોજના હમ. સૌથી વધુ દસ્તાવેજ થતા બરાબર હશે. છે. જે રીતે વિડીયો